મોર્નિંગ સર. હા બેસી જાઓ. થેન્ક યુ સર. આજે આવી ગયો. ઊભો થઈ જા. રૈયાન, કેટલાક દિવસથી તું સ્કૂલ કેમ નથી આવતો રૈયાન? સાહેબ કર્ફ્યુ થઈ ગયું હતું. પણ એ બીમારી તો માણસોને નથી થતી. સાહેબ તમે મને માણસ ક્યાં સમજો? તમે તો મને રોજ અહીં ગળતો બનાવો છો. બેસ નાલાયક. તું ઊભો થઈ જા. મોહમ્મદ, તું ભણવામાં ઘણો ડફોડ થઈ ગયો છે. હું તારી ઉંમરનો હતો ત્યારે ચોપડીઓ વાંચી લેતો હતો. સાહેબ તમને સારા સાહેબ મળ્યા હતા એટલે તમે ચોપડીઓ વાંચો છો. નાલાયક બેસ. ચાલ તું ઊભો થઈ જા. સોના સૌથી વધારે ક્યાં થાય છે? સાહેબ બેડ ઉપર. કોઈને કશું નથી આવડતું. બધા કે બધા ડફોડ છે. બેસ. તું ઊભો થઈ જા. તને હું કૂતરા ઉપર નિબંધ લખી લાવવા કહ્યો તો. લાવ્યો? આ સાહેબ હું કૂતરા ઉપર પેન મૂકી લખવા ગયો તેમ કૂતરું નાસી ગયું. મોહમ્મદ, તું પણ ડફોડ છે. ચાલ સરફરાજ, ઊભો થઈ જા. ચાલ તને પણ શું સવાલ પૂછું? હા ચાલ બોલ. સૌથી નશીલો પદાર્થ કયો? સાહેબ ચોપડી બોલતા જ ઊંઘાઈ જાય છે. તમે બધા નાલાયક છો. બેસી જાઓ. ચાલ તું ઊભો થઈ જા મોહમ્મદ. ચાલ. હા ચાલ બોલ. કયું પક્ષી ઉડી નથી શકતું?